એક મહિનાથી કચ્છની જીવાદોરી સમાન કચ્છ નર્મદા કેનાલ રિપેરિંગ કામ માટે બંધ કરવામાં આવી છે। રાપરની 50,000ની વસ્તી તથા 1 લાખ જેટલા પશુધનને પીવાના પાણી માટે નર્મદા કેનાલ પર આધારિત છે। કેનાલમાં રિઝર્વ રાખવામાં આવેલ પાણી પૂરું થાય તેમ ન હતું, જેથી તાજેતરમાં ભુજ ખાતે યોજાયેલ જિલ્લા સંકલન સમિતિમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આ મુદ્દો મુકાયો હતો, જેથી સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ સંકલન કરી પીવાના પાણી માટે રાધનપુર કેનાલમાં રાખવામાં આવેલ રિઝર્વ જથ્થામાંથી નર્મદા કેનાલમાં પીવાનું પાણી છોડવામાં આવ્યું હતું, જે સાનગઢ ફતેહગઢથી નંદાસર સુધી કેનાલ ભરવા માટે ચાલુ કરવામાં આવી હતી। અત્યારે જે આપણે જોઈ શકીએ છીએ કે રાધનપુરથી પાણીનો જથ્થો રાપર શહેર માટે છોડવામાં આવ્યો તેની વાત કરીએ તો આ વખતે ખૂબ કાળઝાળ ગરમી પડી, તેના હિસાબે પાણીનો વપરાશ પણ ખૂબ વધુ થયો। તે માટે જે આપણે રિઝર્વ કરેલું પાણી હતું, જે થાનપત ધરથી નંદાસર ધાર વચ્ચે જે આપણે દર વખતે રિઝર્વ કરતા હોઈએ છીએ તે પ્રમાણમાં થોડુંક વધારે ઘટવા લાગ્યું। તે માટે આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાને આપણે વાત કરી કે સાહેબ, અહીંયા રાધનપુર પાસે પાણી આરક્ષિત પડ્યું છે, જો પાણી રાપર શહેર માટે ફાળવવામાં આવે તો રાપર શહેરને એક સુનિશ્ચિત રીતે આખા ઉનાળામાં પાણીની વ્યવસ્થા થઈ શકે। અને તેમને તે રજૂઆત સંકલનમાં ધારદાર રીતે રજૂઆત કરી અને કલેક્ટરશ્રીને કીધું કે આ પાણી મને તાત્કાલિક મારા રાપર શહેર માટે જોઈએ છે। એટલે પરમ દિવસે જે રજૂઆત કરી અને આજે આપણે જોઈ શકીએ છીએ કે પાણી જે રાધનપુરથી રાપર શહેર માટે છોડવામાં આવ્યું છે, તે બદલ આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાનો ખૂબ ખૂબ આભાર માનીએ કે રાપર શહેરની જેઓ સતત ચિંતા કરતા હોય છે અને સતત પાણી માટે કે કોઈ પણ પ્રશ્નો માટે સતત હકારાત્મક રીતે હોય છે। રાપર શહેરને પાણીની પરિસ્થિતિ તકલીફ ન પડે એ માટે કેનાલની અંદર 5 થી 6 કિલોમીટરના એ વિસ્તારમાં આપણે બંને બાજુના ગેટ બંધ કરી અને રિઝર્વ પાણી રાખીએ છીએ, પરંતુ આ વખતે પાણીનું લેવલ નીચું હોવાથી રાધનપુર પાસેની રિઝર્વ જે કંઈ પાણીનો સ્ટોક હતો એ માનનીય ધારાસભ્યશ્રીની સૂચના અને એમની પ્રયાસોથી ત્યાંથી રિલીઝ કરવામાં આવ્યું છે। અને એ પાણી અહીંયા લાવવા માટે અહીંના સ્થાનિક ડેપ્યુટી એન્જિનિયર સુનિલ ચૌધરી અને આગળના અધિકારીઓનો સતત સંપર્કમાં રહી અને આપણે કેનાલ સુધી પાણી અત્યારે લાવ્યા છીએ। આ પાણીનો જથ્થો આપણી પાસે રિઝર્વ રહેવાથી વરસાદની સિઝન સુધી હવે પાણીની કોઈ પણ સમસ્યા રાપર શહેરને રહેશે નહીં અને રાપરના નાગરિકોએ પાણી માટે કોઈ પણ પરેશાની લેવાની જરૂરિયાત નહીં ઉપસ્થિત થાય એવા પ્રયત્નો નગરપાલિકા અને પ્રશાસન અને માનનીય ધારાસભ્યશ્રીની સતત સૂચનાથી આ કાર્યરત થઈ રહ્યું છે।